ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ. તો અમારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને આજે થોડુંક મોસમ બહુ મસ્ત છે, વરસાદ જેવું છે. ને આજે ધીરુભાઈ સાથી આંખે છે, એક ઉથલ મેમ આવી. ને આજે મોસમ બહુ મસ્ત છે ને માંડવામાં સાથી ચાલુ છે. ધીરુભાઈ સાથી આંખે છે, એક ઉથલ મારી મેં. હવે ધીરુભાઈ આંખશે. હા પાડોશીના બળદ છે. મોસમ થોડુંક છે વરસાદ જેવું. દવામાં છેલ્લો પાણી છે. ધીરુભાઈ આજે 2 દિવસમાં નથી આવતા. આ સાઈડ પી ગયું ને આ સાઈડ પી ગયું ને આ સાઈડ થોડું બાકી છે. જવા દઈશ હમણાં. આ સાઈડ એટલું પટો જ બાકી છે થોડોક. એટલું બાકી આ સાઈડ બધું ધીરાભાઈ પીવડાવી દીધું છે. ને ચરો આ સાઈડ ઊભો છે. મોટર ચાલુ કરી જવા દીધી માંડવીમાં પાણી. આ સાઈડ નથી નાખ્યું, જશે માંડવીમાં પાણી. આ બગીચો ફૂલ કરી નાખ્યો એટલે ઠંડુ રહીએ, બેસવાની મજા આવે. ભરી નાખ્યું ફૂલ બગીચો. અને નારિયેળ પણ લાગે. 2 મહિના છે ચોમાસું, નારિયેળ બહુ ના લાગે, ઉનાળે વધારે લાગે. એટલે નારિયેળને ભરપૂર પાણી આવી જાય. અને આપણો ઈંડોરો આમાં પાણી ચાલુ છે સર બગીચામાં. ને આ બાજુ બકરા ચરે છે. ને વરજંગભાઈ હું ટાંકો ભરતા હતા, 2 ઉપરના ટાંકા ભર્યા હતા. ટાંકા ભરતા હતા ને એમાં બગીચામાં પાણી જવા દીધું. આ મીઠો લીમડો બખાઈનો ઝાડ છે, જાંબુનો ઝાડ છે. હવે આમાં આવે છે પાણી બગીચામાં. આ બાજુ ઝીણો ઝીણો બાજરો ચોખ્યો છે બગીચામાં. અને આ ઝાડ મસ્ત છે છાયાનો, એ ચોઈ પાછે. એ વાર લાગશે, 2 વર્ષમાં તૈયાર છે. ને આ બાજુ આપણી ગોરલી બાંધી છે. ગોરલી બધા બગીચામાં ઠંડા કરે એટલે પાણી ચાલુ છે. લચ્છી બનાવશું. આ ઠંડી છાશ છે, પછી ઉકળી રહી. આ બરફ છે, આમ વધારે બરફ આમાં લઈ જાય. ને આપણે છાશનો ગ્લાસ ભરી લીધો. હવે આપણે લચ્છી બનાવશું. ને આ છાશ છે, ઠંડી રહે, બપોર પીવાની મજા આવે. એટલે ને આ ફ્રીજમાં બધી વસ્તુ પડી છે. દૂધ છે, આ કેરીનો રસ છે, ચીકુ છે, કેરા છે, દહીં છે, બીજો ઘણો બકાલો છે આમાં. હવે આમાં દહીં નાખશું, છાશ, દહીં, બરફ.
માએ બનાવી દાળ ઢોકળી બધા જમવાનું. દાળ ઢોકળી લઈ લીધી. આ શાક કેનું છે બા? કારેલાનું શાક છે. આપણે બે ના આવે એટલે આપણે લીધી દાળ ઢોકળી. ભેંસુને નવડાવી ને બાંધી નાખી છે. મસ્ત નાહી લીધી છે. ઉનાળી મસ્ત નવડાવી દીધી. તને હવે તન રહી ભગર દઈ દીધી ને રૂખડી પણ દઈ દીધી. હવે ખુશી ને ઉનાળીને આ રહી બાકી બધી દઈ દીધી ને લક્ષ્મી પણ દઈ દીધી ને અમારે ભર નાખ્યો ભેંસું માટે. ઘણા દિવસ થઈ ગયા વ્લોગ નહોતો બનાવ્યો તો આજે માએ કહે કે વ્લોગ બનાવીએ ને પાણી ચાલુ છે આમાં પપૈયામાં ને અમારો ભાણેજ ઘડેચીથી આવ્યો છે. શું કે હા વેકેશન કરવા આવ્યા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. બહુ દિવસ પછી આજે માં ને હું ને કિશનભાઈ વરજાંગભાઈ બધા કામ કરે છે અને બહુ બિઝી હતા હમણાં એટલે વ્લોગ નહોતા આવતા ને હવે ફાઇનલી વ્લોગ આવી ગયો અમારો ને માં ને કામ કરે છે ને આ એક મોટર બંધ હતી હમણાં તો ચાલુ કરી ને આજે મીઠો પાણી આવ્યો તો માં પાણી ભરે છે. જોવું તમે તો માં પાણી ભરે છે ઘર માટે ને ભેંસોને નવડાવીને બાંધી નાખી. આ બાજુ બગીચામાં પાણી જવા દીધું ને હા માં કે કામ કરીને પછી માંડીની શરૂઆત કરશું ને આ બાજુ પપૈયામાં પાણી ચાલુ છે ને વજાંગભાઈ જોઈ લો તમે આટલે બહુ બીજી હતા ને એટલે અમારા વ્લોગ નહોતા આવતા. હવે ફાઇનલી અમારા વ્લોગ આવવાના છે ને તમે જોતા રહેજો અમારા વ્લોગ. કન્ટિન્યુ ચાલુ કરવા જ પડશે. હા હવે ફરમાઈશ બહુ આવે છે કે ભાઈ બ્લોગ કેમ નથી બનાવતા, કેમ નથી બનાવતા. કેમ બનાવીએ ભાઈ? અમે આવી રીતે મહેનત કરતા હોય તો પછી ન થતા હોય એમાં કે ટાઈમ ના મળતો હોય એટલે બ્લોગ નથી બનાવતા. હવે લાલુભાઈ અમારો ફ્રી થઈ ગયો છે. હવે ચાલુ થઈ જશે બ્લોગ બનાવવામાં કન્ટિન્યુ. એમાં એ તો ઉઠતા હતા આખી એવું છે નંદર ને આપણે વજનભાઈ એક મોટર ને જેમ તેમ કરીને અંદર નાખી તો બીજી મોટર ભરી ગઈ. આવું હાલે રાખ ખેડૂત માણસ ને આ કિશનને નવડાવી દીધો. શું કે ભાણે મજામાં? હે પાણીમાં મિસ્ટેક થઈ ગઈ છે. થોડોક આવે તો ત્યાં ખુલી ગયો છે. ત્યાં ખુલી મને એવું લાગે છે કે ખુલી ગયો છે કેમ કે વાક્યા ઘણા બધા છે. જ્યાં આ સાઈડમાં વાક્યા દાબલ છે જ્યાં ખોલો અહીંયા પાણી નીકળે ને આ બાજુ ચરો છે ચરામાં પાણી ચાલુ છે ને ભીંડા સારા થઈ ગયા. પાવડો 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 વાં પડ્યો છે. જો પડ્યો સામે ખૂણામાં પાવડો પડ્યો છે. પાવડો લઈ લે ને નાખાવા તું ને આ બાજુ અમારી ગોલી બાંધી છે. વજંગભાઈ હવે કામ કરશે. આ બાજુ અમારી ગોલી બાંધી છે સાહેબ બગીચામાં ને આ કંઈક નવા રોપ છો પાછે ગોલી ગોલી છે ને માથાભારી છે. હા ગોલી ગોલી થોડીક અમારી વાયડી છે. ચાગલી બહુ છે ને એટલે વાયડી છે. વજંગભાઈ ને આવી ગયો. વજંગભાઈ જો નાકા વારે છે ગજમમાં. માં કે આજે એનો સરખો વારો લેવો છે. આ બધું અહીંથી આવે પાણી. માં જો તમે કામ કરે છે. પાણી આજે 2 દિવસથી મોટર બંધ હતી એટલે પાણી આવ્યો એટલે બધા કપડાં ધોવે છે એમાં ધડક્યું ને. આ મરચાં ક્યાં લઈ જાઓ માં? કેમ માં ધોયો આજે પાણી આવ્યો એટલે. કિશનભાઈ પાણી દેવાઈ ગયું ને આ બાજુ બગીચામાં ચાલી જાય પાણી. મને પાણી આજે દેવાઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું. પાણી ચાલી જાય બગીચામાં ને ફારો દેવાનો છે ભીંડામાં ને અહીં તો ફારો 5 ફારા થાય ફારો દઈ દેવાનો. હવે કઈ તો ભીંડામાં ફારો ચાલુ. ગોરલી